મિત્રો પ્રશ્નોત્તરના પ્રશ્નો લઈએ છીએ। પ્રશ્નોત્તરના પ્રશ્નો એટલે તમે એટલું સમજી શકો કે અગાઉ આવી ગયા છે એ રિવિઝન જ છે, બરાબર। એ જ વસ્તુનું રિવિઝનના પ્રશ્નો કેટલાક બનાવેલા હોય, એ ખાસ અગત્યના પ્રશ્નો હોય, એમાંથી ઘણી વખત પૂછાય છે। પહેલો પ્રશ્ન છે પ્રશ્નોત્તરની અંદર કે મનુષ્યમાં વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કયા કયા છે? તો મનુષ્યમાં વહન તંત્રના ઘટકોમાં રુધિર, બરાબર, લોહીનું વહન રુધિર કોણ કરે? હૃદય. કોના દ્વારા કરે? રુધિર વાહિનીઓ। અને હજુ એક છે વહન તંત્રના ઘટકોમાં ચોથું આવશે લસિકા, બરાબર, લસિકા। આપણે એની વાત પછી કરીશું, બરાબર। અત્યારે આપણે જે આ ત્રણેય ઘટકોની વાત કરી, અગાઉ આવી ગયું છે ને, એટલે મેં આખું તમને બોર્ડ ઉપર કમ્પ્લીટ લખી દીધું છે। ચલો પહેલી વાત કરીએ રુધિર। તો રુધિરના તમને ખબર છે ચાર ઘટકો, એક રુધિર પોતે, રુધિર રસ પોતે, બરાબર, રુધિર રસ ખુદ, બરાબર, અને ત્રણ એના કોષો, રક્તકણો, શ્વેતકણો અને દ્રાવકણો। હવે પ્રશ્ન એવો છે પરિવહન તંત્રના ઘટકો કયા છે? તો ચાર ઘટકો, રુધિર, હૃદય, રુધિર વાહિનીઓ અને લસિકા, ચાર ઘટકો। રેડી? એમાં પહેલો ઘટક રુધિર, એના વળી પાછા ચાર ઘટકો, રુધિર રસ, રક્તકણો, શ્વેતકણો અને દ્રાવકણો। રુધિર રસ શું ફાયદો કરે છે? તો વિવિધ દ્રવ્યોના વહન માટેનું પ્રવાહી છે। શરીરના જુદા જુદા ભાગોમાં વિવિધ દ્રવ્યોનું વહન કરતું પ્રવાહી એટલે રુધિર રસ। એમાં કેવા પ્રકારના દ્રવ્યો હોય? તો એમાં દ્રવ્યો હોય કાર્બન ડાયોક્સાઇડ છે, વિવિધ પ્રકારના ક્ષાર છે, બરાબર, અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવો, બરાબર। આ બધા દ્રવ્યોનો નિકાલ કરવો, નાઇટ્રોજન ઉત્સર્ગ અથવા તો એને વહન કરવું એમ પણ કહી શકાય। તો વિવિધ દ્રવ્યોના વહન માટેનું પ્રવાહી રુધિર રસ। રક્તકણો તમને ખબર છે હિમોગ્લોબિન હોય રક્તકણમાં, ઓક્સિજનને આપણા શરીરના દરેક કોષ સુધી પહોંચાડે, એટલે O2 ને દરેક કોષ સુધી પહોંચાડે। શ્વેતકણો આપણે એને શરીરના સૈનિકો કહીએ છીએ, શ્વેતકણોનું કહીએ શરીરના સૈનિકો, રોગકારકો સામે રક્ષણ આપે, રોગ સામે રક્ષણ આપે છે, તો શ્વેતકણો પણ આપણને એ રીતે મદદરૂપ છે, બરાબર। દ્રાવકણો જ્યાં આપણને ઈજા થઈ હોય ત્યાં લોહી જામી જાય, રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં પણ મદદરૂપ છે, બરાબર, એ પણ આવી ગયું। હૃદય હાર્ટ પંપ જેવું કામ કરે, સમગ્ર શરીરમાં રુધિરને પહોંચાડવાનું કાર્ય કરે, પંપ જેવું, એ પણ આવી ગયું। રુધિર વાહિનીઓ, ધમની, શિરા અને રુધિર કેશિકા। ધમની શું કરે છે? હૃદયથી અંગો તરફ રુધિર લઈ જાય છે। શિરા શું કરે છે? અંગોમાંથી હૃદય તરફ રુધિર લઈ આવે। અને રુધિર કેશિકા તમને ખબર છે રુધિર અને કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોની આપ-લે કરે છે। આ બધાના કાર્ય થયા। હવે ચોથું મેં તમને કીધું તું, બરાબર, એક આવશે લસિકા, બરાબર, ચોથું લસિકા। હવે આમાં નીચે નથી એટલે ઉપર લખું છું લસિકા શું કાર્ય કરે છે? તમને ખબર છે અગાઉ આવી ગયું, નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે છે, પાચિત ચરબીનું શું કરે છે? શોષણ કરે, અને રુધિર પ્રવાહમાં પાછું ઠલવે, રુધિર પ્રવાહમાં વિવિધ દ્રવ્યોને પાછું ઠલવે, એટલે રુધિરના પ્રવાહની અંદર વિવિધ દ્રવ્યોને ઠલવે એ લસિકા, બરાબર। તો બધા કાર્ય રુધિર વાહિનીઓ અને લસિકા, આ પ્રશ્નોત્તરનો પહેલો પ્રશ્ન પૂરો થાય। ચલો પ્રશ્નોત્તરનો બીજો પ્રશ્ન છે સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે? તમે જોજો પક્ષીઓ અને સસ્તન વર્ગમાં હૃદય ચતુષ્ખંડી હોય, ચાર ખંડોનું હૃદય હોય, એટલે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર મિશ્ર થતું અટકે એટલે ચતુષ્ખંડી હોય। તો એવી શું કામ જરૂરિયાત છે? બરાબર, તો પહેલી વાત શરીરને વધુ ઓક્સિજનનો પુરવઠો કાર્યદક્ષ રીતે પ્રાપ્ત થતો રહે ને, એટલે જો મિક્સ થઈ જાય તો ઓક્સિજનનો પુરવઠો પ્રાપ્ત થાય નહીં, બરાબર। ઓક્સિજનનો પુરવઠો ભરપૂર અને વધુ પ્રાપ્ત થતો રહે એટલા માટે, એટલે એમ કહેવાય કે શરીરને, બરાબર, શરીરને વધુ કાર્યદક્ષ રીતે કાર્ય કરવા માટે ઓક્સિજનનો પુરવઠો પ્રાપ્ત થતો રહે એટલા માટે, બરાબર, બેયને મિશ્ર થતું અટકાવવામાં આવે છે। બીજું શરીરનું તાપમાન જાળવી રાખવા માટે, શરીરનું તાપમાન જાળવી રાખવા માટે
અને જો ઓક્સિજનનો પુરવઠો પૂરતો મળશે તો કોષમાં પૂરતું શ્વસન થશે અને પૂરતી ઉર્જા ઉત્પન્ન થશે. એટલે નિરંતર ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂર છે. બરાબર. સસ્તન અને પક્ષીઓને ઉર્જાની જરૂરિયાત જાજી હોય, નિરંતર જરૂર હોય. કારણ કે પક્ષીઓ તો ઉડતા હોય એટલે એને વધુ ઉર્જાની જરૂર હોય. મનુષ્ય છે અને સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ પણ નીચે જમીન પર હલનચલન કરતા હોય, દોડતા હોય એટલે એને નિરંતર ઉર્જાની જરૂરિયાત હોય. એટલે ઓક્સિજન અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવવું પડે. બરાબર. વધુ કાર્યરત ઓક્સિજનનો પુરવઠો પ્રાપ્ત થાય, શરીરનું તાપમાન જાળવે અને ઉર્જાની જરૂરિયાત પૂરી થાય. આ બીજો પ્રશ્ન પૂરો થયો. હવે આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા? તો આપણને ખબર છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો અન્નવાહક પેશી અને જલવાહક પેશી છે. અન્નવાહક પેશી અને બીજું કોણ છે? જલવાહક પેશી. જો અન્નવાહક પેશીને ઘટકો આવે, બરાબર, ચાલની કોષ, ચાલની નલિકાઓ, છઠ્ઠા ધોરણ નવમા ધોરણમાં આવી ગયું. ચાલની નલિકાઓ, સાથી કોષો, આ બધા અન્નવાહક પેશીના ઘટકો છે. જલવાહક પેશીના ઘટકો જલવાહિનીઓ, જલવાહક મૃદુતક, જલવાહક તંતુઓ એ પણ આવે છે. બરાબર. પણ આપણે મુખ્ય અહીં સુધી ના આવે છે એટલે આટલા ઘટકો આપણે લખશું. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો ફરીથી અન્નવાહક પેશી અને જલવાહક પેશી. અન્નવાહક પેશીની અંદર ચાલની કોષ, ચાલની નલિકા, સાથી કોષ. જલવાહક પેશીની અંદર જલવાહિનીઓ. બરાબર. જલવાહિનીઓ જલવાહિનીઓ તો નિમ્ન કક્ષાની વનસ્પતિમાં આવી શકે. બરાબર. આ વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય? આ તમને અગાઉ પ્રશ્ન સમજાવી દીધો છે. મોટો પ્રશ્ન જે તમને પાણીનું વહન શીખવાડ્યું હતું ને એ જ છે. વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય? તો સ્થળાંતરનો પ્રશ્ન પણ આપણે અગાઉ શીખવાડી દીધો છે. તો આટલી બાબતો છે એ સાથે પ્રશ્નોત્તરના પ્રશ્નો આપણે આ વિડિયોની અંદર પૂરા કરીએ છીએ. ચાલો જૈવિક ક્રિયાઓ પાઠના અંત તરફ છીએ આપણે બાળકો. જૈવિક ક્રિયાઓમાં તમે પોષણ, શ્વસન, વહન, વનસ્પતિમાં વહન, પ્રાણીઓમાં વહન પૂરું કર્યું. અને છેલ્લો ટોપિક છે ઉત્સર્જન, એક્સક્રેશન. બરાબર. એક્સક્રેશન પણ કહેવાય છે ઉત્સર્જન. હવે ઉત્સર્જન એટલે શું? તો આપણે સમજતા હોય કે આપણા શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન આપણે પાચન કરતા હોય, શ્વસન કરતા હોય એ દરમિયાન નકામા પદાર્થો સતત ઉત્પન્ન થતા હોય છે. બરાબર. આ ઉપરાંત નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો પણ આપણા શરીરમાં ઉત્પન્ન થતા હોય, મૂત્ર સ્વરૂપે કે પછી પરસેવા સ્વરૂપે ઉત્પન્ન થતા જ હોય છે. આવા નકામા દ્રવ્યોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. નકામા દ્રવ્યોને ઉત્સર્ગ દ્રવ્યો કે જે ખરેખર શરીરની અંદર રહે તો નુકસાન કરે છે, હાનિકારક છે. બરાબર. રોગકારક છે, શરીરમાં ઝેર ઉત્પન્ન કરે છે. આવા દ્રવ્યોનો નિકાલ થવો જોઈએ. એ દ્રવ્યોનો નિકાલ કરવો એટલે ઉત્સર્જન. બરાબર. ઉત્સર્જન એટલે પ્રાણી શરીરમાંથી હાનિકારક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયા. પ્રાણી શરીરમાંથી હાનિકારક પણ કહેવાય, નકામા, ઝેરી, બિનજરૂરી, બરાબર, આ બધા શબ્દોનો ઉપયોગ કરી શકો. બરાબર. આવા દ્રવ્યોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. એ નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોનો ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયા એટલે ઉત્સર્જનની પ્રક્રિયા કહેવાય છે. બરાબર. તો પ્રાણી શરીરમાં થતી વિવિધ ચયાપચયિક ક્રિયાઓ દરમિયાન ચયાપચયિક ક્રિયાઓ એટલે મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, શ્વસન, પાચન, મૂત્ર સ્વરૂપે દ્રવ્યો એ આ ક્રિયાની અંદર ઉત્પન્ન થતા હોય. ચયાપચયિક ક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતા
ઉત્પન્ન થતા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો નો નિકાલ કરવો આવશ્યક છે. બરાબર, એ દૂર કરવા જ પડે, નહીતર શરીરને નુકસાન કરે. તો હવે પ્રશ્ન આગળ એવો છે કે વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે? પ્રાણીઓમાં ઉત્સર્જન માટે કઈ બાબતો છે? તો તમને પહેલા તો બાળકો એ કહી દઉં કે એક કોષી પ્રાણીઓ કે એક કોષી સજીવો હોય, બરાબર, તો એ શું કરે છે? બરાબર, એ એના શરીરની સપાટી પરથી જ પ્રસરણની ક્રિયા દ્વારા જ નકામા દ્રવ્યોનો પાણીમાં ત્યાગ કરે છે. કારણ કે એક કોષી સજીવો પાણીમાં જોવા મળે છે. શું કીધું મેં? તેના શરીરની સપાટી પરથી કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા દ્વારા. બરાબર, પ્રસરણની ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો પાણીમાં ત્યાગ કરે છે. આહાર મારી વસ્તુ છે, પાણીની અંદર નકામા દ્રવ્યોનો ત્યાગ કરે છે. પરંતુ જો બહુકોષી સજીવો હોય, બહુકોષી પ્રાણીઓ હોય, બરાબર, તો એના માટે શું થશે? બહુકોષી પ્રાણીઓ, બરાબર, તો બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન માટે વિવિધ અંગો ધરાવે છે. બરાબર, બહુકોષી પ્રાણીઓ છે તે નકામા દ્રવ્યોનો નિકાલ માટે એટલે કે ઉત્સર્જન માટે વિશિષ્ટ અંગો ધરાવે છે. દાખલા તરીકે મનુષ્યની જ વાત કરીએ. ચાલો, બરાબર, દાખલા તરીકે તો મનુષ્ય છે એ પોતે ઉત્સર્જન માટે મૂત્રપિંડ, બરાબર, કિડનીની રચના ધરાવે છે. જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી વસ્તુ હોય. અળસિયું છે ને, બરાબર, એ ત્વચા દ્વારા ઉત્સર્જન કરે, ચામડી દ્વારા. અમીબા પેરામીશિયન એક કોષી છે, એ શરીરની સપાટી પરથી ઉત્સર્જન કરે પાણીમાં ત્યાગ કરીને. બરાબર, તો ઉત્સર્જન માટે નકામા દ્રવ્યો છે એ ઉત્સર્જન માટે બહુકોષ. જો બાળકો એક વસ્તુ એ પણ સમજો, શ્વસનની ક્રિયા ઉત્સર્જનની ક્રિયા જ છે. બરાબર, શ્વસનની પ્રક્રિયા છે એ ઉત્સર્જનની પ્રક્રિયા છે. એટલે અહીંયા અળસિયું લખ્યું, પણ અળસિયું છે ને, સોરી બાળકો, એ શ્વસનમાં આવશે. લખી શકો, વાંધો નહીં, પણ આપણે અળસિયું નથી લખવાનું. બરાબર, તો મનુષ્ય છે મૂત્રપિંડ. તો જુદા જુદા સજીવોમાં ઉત્સર્જન માટે જુદા જુદા અંગો રહેલા હોય. આપણે કેમ કિડની હોય, જુદા જુદા અંગો રહેલા હોય, એના દ્વારા નકામા દ્રવ્યોનો ત્યાગ કરે છે. હવે આજે પ્રશ્ન થયો એ થયો પ્રાણીઓ ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. આવો જ એક પ્રશ્ન થશે, બરાબર, કે વનસ્પતિ ઉત્સર્જન માટે શું છે? વનસ્પતિમાં નકામા દ્રવ્યોનો નિકાલ કેવી રીતે થાય છે? તો આપણે એની પણ ધારવાર ચર્ચા કરી લઈશું અત્યારે. બરાબર, એટલે મિત્રો આપણે વાત કરી હતી કે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. બાળકો એક વાત તો એ સ્પષ્ટ છે કે પ્રાણીઓની જેમ વનસ્પતિમાં ઉત્સર્જન માટે કોઈ ઉત્સર્જન તંત્ર કે વિશિષ્ટ અંગ હોતું નથી. બરાબર, પ્રાણીઓની જેમ ઉત્સર્જન માટે વનસ્પતિઓમાં કોઈ ઉત્સર્જન તંત્ર કે ઉત્સર્ગ અંગો હોતા નથી. બરાબર, છતાંય વનસ્પતિ વિવિધ દ્રવ્યો વિવિધ રીતે ઉત્સર્જન કરે છે. તો એના માટે હું તમને 5-6 બાબતો કહી દઉં કે છતાંય શેનું વનસ્પતિ ઉત્સર્જન કરે છે. આપણી જેમ કોઈ મૂત્રપિંડ કે કિડની કે વનસ્પતિમાં ના હોય, કે બીજા પ્રાણીઓની જેમ વિશિષ્ટ અંગો વનસ્પતિમાં હોય નહીં, છતાંય ઉત્સર્જન કરે છે. દાખલા તરીકે જો હું કહીશ એટલે તમને સમજાશે. બરાબર, દાખલા તરીકે પહેલું કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો છે બાળકો? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે, કયો વાયુ મુક્ત કરે છે? વિચારજો. પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન ઓક્સિજન નકામા પદાર્થ તરીકે ઉદ્ભવે છે. તો
વનસ્પતિ તેનો નિકાલ કરે છે. વનસ્પતિ તેનો નિકાલ કરે છે. આપણને લાગે કે ઓક્સિજન તો જરૂરી છે, ઓક્સિજન પણ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે, ઓક્સિજન તો એ મુક્ત કરે છે, એટલે ઓક્સિજન નકામા પદાર્થ તરીકે ઉદ્ભવે છે. બીજું, તમને બધાને ખબર હોય વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે, તો બાષ્પોત્સર્જન દરમિયાન વનસ્પતિ વધારાના પાણીને H2O ને મુક્ત કરે છે. વધારાનું પાણી છે એ ફરીથી વાતાવરણમાં મુક્ત કરે છે, બરાબર. એટલે બીજી વાત થઈ. ત્રીજું, હજુ પણ વનસ્પતિની અંદર ઉત્સર્જન માટે શું હોય છે? ઘણી વખત વનસ્પતિ ઉત્સર્જન દ્રવ્યો એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોને પર્ણમાં સંગ્રહ કરે છે, બરાબર. ઉત્સર્ગ દ્રવ્યોનો પર્ણમાં સંગ્રહ કરે છે અને પછી શું થાય? પર્ણો ખરી પડે છે એટલે નકામા દ્રવ્યોનો નિકાલ થઈ જાય છે. કેટલીક વખત વનસ્પતિ ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં પણ કરે છે. કોષીય રસધાનીઓ તમને બધાને ખબર છે, વનસ્પતિમાં રસધાની બહુ મોટી હોય, બરાબર. પરિઘવર્તી વિસ્તારમાં આવેલી હોય વનસ્પતિ કોષનો મોટા ભાગનો વિસ્તાર રસધાનીઓમાં થાય. એટલે ઘણી વખત નકામા દ્રવ્યોની રસધાનીમાં ભેગા કરી દે એટલે કોષીય રસધાનીઓમાં છે, બરાબર. કોષીય રસધાનીઓમાં કરે છે, બરાબર. અને પછી રસધાનીમાં નકામા પદાર્થો પડ્યા રહે એમનો, બરાબર. અને એટલા માટે જ વનસ્પતિનું પ્રકાંડ ને બધા ભાગો જાડા અને મજબૂત હોય, કારણ કે નકામા દ્રવ્યો એની અંદર ભેગા પડ્યા હોય છે, બરાબર. આ સિવાય વનસ્પતિ ઉત્સર્ગ દ્રવ્યો, બરાબર, ગુંદર, રેઝિન, વિવિધ પ્રકારના સ્ફટિકો એ વનસ્પતિના ઉત્સર્ગ દ્રવ્યો છે બાળકો, બરાબર. તો વનસ્પતિ ગુંદર, રેઝિન કે વિવિધ સ્ફટિકો સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો શું કરે છે? આ સ્વરૂપે, બરાબર, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે કેટલીક વખત. અને એ ઘણી વખત એવું પણ કરે છે કે અમુક દ્રવ્યો છે ને એને જૂની જલવાહક પેશીઓમાં સંગ્રહિત પણ કરે છે. ઘણી વખત છે એ આવા દ્રવ્યોને જૂની જલવાહક પેશીની અંદર સ્ટોર પણ કરે અને ઘણી વખત એ ગુંદર સ્વરૂપે એનો નિકાલ પણ કરે છે. અને છેલ્લી વાત, બરાબર, વનસ્પતિના કેટલાક ઉત્સર્જનયુક્ત ઘટકો, બરાબર, પર્યાવરણમાં અથવા તો જમીનમાં મુક્ત થઈ જાય છે, ભળી જાય છે, બરાબર. એટલે વનસ્પતિના કેટલાક ઉત્સર્ગ ઘટકો આસપાસની ભૂમિમાં મુક્ત થઈ જાય છે, બરાબર. કેટલીક પ્રક્રિયાઓ દરમિયાન છે એ આસપાસની જમીનની અંદર મુક્ત થઈ જાય. કોઈ ડાળી પડી ગઈ, લાકડું થઈ ગયું તો લાકડું સડી જાય, જમીનમાં પડી જાય. કોઈ મૂળ કોવાઈ ગયું, કોઈ નકામા દ્રવ્યો થઈ ગયા તો એ મૂળ છે એ સડી જશે, જમીનમાં પડી જશે. તો આ વનસ્પતિમાં ઉત્સર્જન કઈ નથી. કોઈ ઉત્સર્જન માટે કોઈ તંત્ર કે ઉત્સર્ગ અંગો ન હોય. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરે, બાષ્પોત્સર્જન દરમિયાન H2O મુક્ત કરે, ઉત્સર્ગ દ્રવ્યોનો પર્ણમાં સંગ્રહ કરે, પાંદડા ખરી જાય, ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કોષીય રસધાનીમાં કરે, ગુંદર, રેઝિન અને વિવિધ સ્ફટિક સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે, ઘણી વખત એનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ પણ કરે. વનસ્પતિના કેટલાક ઉત્સર્ગ ઘટકો આસપાસની જમીનમાં મુક્ત પણ થઈ જાય. આટલી વાત તૈયાર વનસ્પતિમાં ઉત્સર્જન પૂરું.